હેલો સ્ટુડન્ટ્સ, નમસ્કાર. સરસ્વતી શિશુકુંજ બગવાલા વેલકમ છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે યુનિટ ટેસ્ટને ધ્યાનમાં રાખીને ચાલેલ પ્રકરણોનું પુનરાવર્તન કરાવી રહ્યા છીએ. આજે આપણે પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું પુનરાવર્તન કરાવીશું. બરાબર છે. આના વધુ અભ્યાસ માટે તમે અગાઉ એક વિડિયો પુનરાવર્તનની તમને આપેલી છે 26/5/2020. બરાબર છે. 26/5/2020 ના રોજ પણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો પુનરાવર્તનની એક વિડિયો મૂકેલી છે. તો તમે YouTube પર જઈને બરાબર છે આ તારીખની એ વિડિયોનું ફરીથી એકવાર રિવિઝન કરી શકો છો. કે ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રકરણના પુનરાવર્તનની શરૂઆત કરીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે કે બે સમીકરણ આપેલા હોય, આ સમીકરણનો ઉકેલ એટલે x અને y ની કિંમત બરાબર છે એ મેળવવા માટે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવા માટેની આપણે ત્રણ રીતનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. એક આદેશની રીત, નંબર 2 લોકની રીત અને નંબર 3 ચોકડી ગુણાકારની રીત. આને બેઝિક રીતો કહેવામાં આવે. બરાબર છે. તો આપણે શરૂઆત કરીએ આદેશની રીત. આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો. ઓકે, આપણે બે સમીકરણ આપેલા છે. હવે આદેશની રીતે જો આપણે ગણતા હોય તો સૌથી પહેલું સ્ટેપ આવે કે તમારે બેમાંથી એક સમીકરણ પસંદ કરવાનું છે. સમીકરણ 1 પસંદ કરો અથવા સમીકરણ 2 પસંદ કરો, અને જે સમીકરણ પસંદ કરો છો એમાંથી કોઈ એક ચલ મેળવવાનો, કાં તો x મેળવો છો કાં તો y મેળવો છો. હવે કયું સમીકરણ પસંદ કરવું સહેલું પડે? કોઈ પણ મેળવી શકાય, પણ છતાંય આપણા માટે સરળ કયું પડે? તો એના માટે જો સમીકરણમાં ચલનો સહગુણક 1 હોય, ચલનો સહગુણક 1 હોય, તે સમીકરણ પસંદ કરવું વધારે સહેલું રહેશે. એનો મતલબ કે આપણે સમીકરણ 1 પસંદ કરવું. સમીકરણ 1 લીધા જેમાં y નો સહગુણક 1 છે. ઓકે, તો 2x y 10. તો આ પહેલું સ્ટેપ પૂરું થયું. બેમાંથી એક સમીકરણ પસંદ કરો. ઓકે, પસંદ કરેલ સમીકરણમાંથી ચલ x મેળવો અથવા ચલ y મેળવો. બરાબર છે. તો જેનો સહગુણક 1 હોય તે મેળવવું આપણા માટે સરળ છે. અહીંયા આપણે y ને કરતા બનાવીશું માટે y = 10 - 2x. ક્લિયર? તમે x ને પણ કરતા બનાવી શકો છો, પણ આપણી સરળતા ખાતર દાખલાને સરળ બનાવવા માટે આપણે y ને કરતા બનાવ્યો, કારણ કે એનો સહગુણક 1 છે. હવે આને આપણે નંબર આપી દઈએ 3. હવે શું કરશો? આ જે y નું મૂલ્ય આવ્યું એ મૂલ્ય તમારે સમીકરણ 2 માં મૂકવાનું છે. પહેલા તમે સમીકરણ 1 પસંદ કર્યું એટલે હવે y નું મૂલ્ય ક્યાં મૂકશો? સમીકરણ નંબર 2 માં. બરાબર છે. હવે y ની કિંમત 2 માં મૂકતા. શું છે સમીકરણ 2? 3x + 2y = 17. ઓકે, માટે 3x + 2. હવે જ્યાં y આવે છે એ y ના સ્થાને આની જગ્યા પર આપણે શું લખવાનું છે? 10 - 2x. 10 - 2x = 17. ક્લિયર? સમીકરણ 1 પસંદ કર્યું, સમીકરણ 1 માંથી y મેળવ્યું, એટલે હંમેશા એની કિંમત સમીકરણ 2 માં જ મુકાય. એને સમીકરણમાં મૂકવાની નથી. તો 3x + 2y = 17. y ની જગ્યા પર લખ્યું 10 - 2x. અને હવે સાદુરૂપ આપો માટે 3x + 2 × 10 20 અને 2 × -2x -4x = 17. ઓકે, ચાલો 3x માંથી આ 20 ને આપણે પેલી બાજુ લઈ જઈએ એટલે બરાબરની એક બાજુ x વાળા પદ, બરાબરની બીજી બાજુ સંખ્યા. ઓકે, તો 3x - 4x = 17 - 20. 3x માંથી 4x ગયા x, મોટા અંકની નિશાની લો. 17 માંથી 20 ગયા 3 માઈનસ. બંને બાજુથી માઈનસ માઈનસ કેન્સલ. તો x ની વેલ્યુ શું મળે છે? 3 એકમ મળે. ક્લિયર? હવે વિદ્યાર્થી મિત્રો, તમે આ x ની કિંમત જે આપણે મેળવી એ સમીકરણ 1 માં મૂકી શકો છો, સમીકરણ 2 માં મૂકી શકો છો, અને સૌથી સહેલું છે કે તમે y ને દર્શાવેલું છે એમાં જ કિંમત મૂકો એટલે પરિણામ 3. હવે y = 10 - 2x. 10 - 2 x ની કિંમત 3. ઓકે, = 10 - 3 × 2 = 6. 3 × 2 = 6 અને 10 માંથી 6 ગયા એટલે 4. બરાબર? તો આ પ્રમાણે આપણને xy ની જોડ શું મળે છે?
xy 3 4 એ આપેલ સમીકરણ ઉકેલ છે. હવે આપણે મેળવેલ ઉકેલ સાચો કે ખોટો એવું જાણવા માટે તમારે આ કિંમતો કોઈ પણ એકમાં મૂકી જોવાની. જેમ કે અહીંયા x ની કિંમત 3 લખીએ અને y ની કિંમત 4 લખીએ તો જવાબ 10 આવવો જોઈએ. 2 તાલી 6 6 + 4 = 10 એનો મતલબ મેળવેલ જવાબ સાચો છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અન્ય એક રીત લોભની રીતે અભ્યાસ કરીએ. આપણને બે સમીકરણ આપેલા છે, બરાબર છે? તો સૌ પહેલું કામ શું કરવું પડે કે સમીકરણ જો પ્રમાણિત સ્વરૂપમાં ન હોય તો એને પ્રમાણિત સ્વરૂપમાં લાવવું પડે. મતલબ કે અહીંયા સાદુરૂપ આપવાની જરૂર છે. હવે ચોકડી ગુણાકાર કરીએ છીએ ત્યારે ધ્યાન આપો કે છેદમાં સંખ્યા છે. હજુ આગળ હવે પછી આપણે દાખલા ભણીશું કે જેમાં છેદમાં ચલો, બરાબર? તો અત્યારે છેદમાં સંખ્યા છે એટલે તમે છેદ સરખો કરવા માટે ચોકડી ગુણાકાર કરી શકો છો, બરાબર? માટે જો આ 2 નો ગુણાકાર x સાથે 2x 3 નો ગુણાકાર y સાથે 3 2 x 3 y, બરાબર છે? છેદમાં 3 2 6 ઇઝ ઇક્વલ ટુ 13 છેદમાં 6. બરાબરની બંને બાજુ સરખું પદ, બરાબરની બંને બાજુ સરખું પદ સરખી ક્રિયામાં હોય તો કટ થાય 6 6 હોય. તો સમીકરણ શું મળ્યું? 2x 3y ઇઝ ઇક્વલ ટુ 13. આવું સમીકરણ મળ્યું. જો ઉપર ક્રમ ના આપ્યો તો ક્રમ અહીંયા આપી દો, નંબર 1. ઉપર 1 અને 2 આપ્યો તો અહીંયા લખો 3 અને 4. ક્રમનું કોઈ વાંધો નથી. ચલો આપણે તો અહીંયા કરીએ 3 નો ગુણાકાર 3x સાથે 9x માઈનસ વચ્ચે શું છે? માઈનસ 2 * 5y 10y 3 * 3x માઈનસ 2 * 5y છેદમાં બંનેનો ગુણાકાર 3 2 6 ઇઝ ઇક્વલ ટુ -3. હવે અહીંયા તો છેદ છે નહીં એટલે કટ થશે ને, તો શું કરવાનું છે? 9x - 10y અને પેલી બાજુ લઈ જાઓ ઇઝ ઇક્વલ ટુ -2 * 6 માઈનસ પરિણામ નંબર. ઓકે, તો જો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણે એને પ્રમાણિત સ્વરૂપમાં લાવ્યા, મતલબ કે ax + by + c = 0 આ ફોર્મમાં લાવ્યા ઉપર છે. હવે લોભની રીતે ગણવા માટે તમારે શું કરવાનું છે? તો કોઈ એક ચલના સહગુણક સંખ્યાત્મક રીતે સમાન બનાવવાના છે. કાં તો તમે x ના સહગુણકો સરખા બનાવો, કાં તો y ના સહગુણકો સરખા બનાવો, બરાબર છે? ચાલો આપણે અહીંયા x ના સહગુણકોને સરખા બનાવીએ છીએ. ઓકે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જુઓ x નો સહગુણક કયો છે? 2. આ રફ કામ છે, બરાબર? x નો સહગુણક 2 છે અને અહીંયા x નો સહગુણક 9 છે. તો શું કરીશું? પહેલા સમીકરણને 9 વડે ગુણીએ. પહેલા સમીકરણને 9 વડે ગુણીએ છીએ અને બીજા સમીકરણને 2 વડે ગુણીએ છીએ. પહેલાને 9 વડે અને બીજાને 2 વડે ગુણીએ એટલે 2 9 18 9 2 18 સમાન થઈ જશે. ઓકે, લખીએ સમીકરણ 1 * 9 તથા સમીકરણ 2 * 2. સમીકરણ 1 ને 9 વડે અને સમીકરણ 2 ને 2 વડે ગુણીએ. ચાલો આની દરેક કિંમતને આપણે 9 વડે ગુણીએ છીએ. 9 9 9 9 18x વત્તા 9 તાલી 27y ઇઝ ઇક્વલ ટુ 13 * 9 117. ગુણાકાર સાચો લખાય પણ ધ્યાન આપજો. આના દરેક પદને આપણે 2 વડે ગુણીએ છીએ. 2 વડે ગુણીએ છીએ, બરાબર? એટલે 9 * 18x માઈનસ 10 * 20y ઇઝ ઇક્વલ ટુ 12 * 24. આ જવાબ છે. હવે યાદ શું રાખવાનું કે તમે જેના સહગુણકો સરખા બનાવે છે એનો લોભ કરવાનો છે, બરાબર? એનો લોભ કરવાનો છે. હવે લોભ ક્યારે થાય? દૂર ક્યારે થાય? કે જ્યારે એકની નિશાની પ્લસ અને એકની માઈનસ હોય તો. એનો મતલબ નિશાની અલગ અલગ હોવી જોઈએ. જો નિશાની અલગ અલગ ન હોય તો આપણે અલગ અલગ કરવાની છે, બરાબર? જેમ કે અહીંયા 18x અને 18x બંને ધન છે એટલે લોભ કરવા માટે નિશાની બદલવી પડે, મતલબ બાદબાકી કરવી. એટલે અહીંયા બદલે છે માઈનસ પ્લસ અને અહીંયા પણ પ્લસ. સમજ પડી વિદ્યાર્થીઓ? જેનો લોભ કરવાનો છે એની નિશાની અલગ અલગ હોવી જોઈએ. જો હોય જ તો આપણે કોઈ ફેરફાર કરવાનો નથી, પરંતુ જો આ પ્રમાણે ન હોય તો નિશાની બદલી નાખવાની. ચાલો 18x 18x ગયા. હવે શું વધ્યું? 27y અને 20y નિશાની પ્લસ પ્લસ એટલે કે 27 ને 20 47y. કેટલો થયા? 47y તો અહીંયા 117 + 24 117 + 24 = 141, બરાબર છે?
24 7 ને 4 11 2 ને 3 ને 4 ઓકે માટે y = 141 ભાગ્યા 47 y = 3 લાવશે y બરાબર 3 હવે y ની કિંમત તમે કોઈ પણ એકમાં મૂકી શકો છો પહેલામાં બીજામાં ત્રીજામાં કે ચોથામાં જે આપણને સરળ પડે તે ચાલો હવે 2x + 3y = 13 2x + 3 y ની કિંમત 3 = 13 2x + 9 = 13 2x = 13 9 પેલી બાજુ -9 માટે 2x = 4 x = 4 ભાગ્યા 2 x = 2 તો આ પ્રમાણે આપણે લૂપની રીત દ્વારા વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવી શકીએ છીએ ઓકે નેક્સ્ટ છે ચોકડી ગુણાકારની રીતે વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ શોધો ઓકે સમીકરણ આપેલા છે 3x - 5y = 3 અને બીજું સમીકરણ છે 2x + 3y = -17 ચોકડી ગુણાકાર માટે તમારે આટલા સ્ટેપ યાદ રાખવાના છે પહેલું સ્ટેપ કયું પ્રમાણિત સ્વરૂપમાં લો ax + by + c = 0 આ સ્વરૂપમાં લાવવાના છે બરાબર એનો મતલબ પહેલા સમીકરણને લખીએ તો આવું લખાય 3x - 5y - 3 = 0 આ પ્રમાણિત સ્વરૂપમાં લાવવાનું છે એ રીતે જો બીજા સમીકરણને લખીએ તો શું લખાશે 2x + 3y - 17 આ બાજુ આવે +17 = 0 તો પહેલું સ્ટેપ કે બંને = 0 ફોર્મમાં આવવા જોઈએ બરાબર છે ત્યાર પછી જ આપણે સહગુણકોની સરખામણી કરી શકીએ વ્યાપક સ્વરૂપ સાથે સરખાવો બરાબર છે તો આ થયું a1 a2 3 2 બરાબર ત્યાર પછી આ b1 b2 -5 3 અને ત્યાર પછી c1 c2 -3 17 નિશાની અચૂક યાદ રાખીને લખવાની છે ઓકે ચલો વિદ્યાર્થીઓ હવે સહગુણકોની ગોઠવણી કરતા હવે આ ગોઠવણી સરળ બને એટલા માટે એક વધારાનું સ્ટેપ આપણે અહીંયા એક્સ્ટ્રા લખી દઈએ છીએ x y 1 બરાબર છે x ની નીચે x ના સહગુણકો x ની નીચે શું લખવાનું x ના સહગુણકો 3 2 y ની નીચે y ના સહગુણકો -5 3 અને અચળ પદ -3 17 એક ની નીચે આ એક વધારાનું રફ વર્ક છે તમે એને રેગ્યુલર પણ લખી શકો છો ઓકે સહગુણકોની ગોઠવણી અહીંયાથી શરૂ થાય વિદ્યાર્થી મિત્રો જુઓ x ની નીચે શું લખવાનું છે તો x ની નીચે તમારે બીજો અને ત્રીજો સ્તંભ લખવાનો છે પહેલો સ્તંભ બીજો સ્તંભ ત્રીજો સ્તંભ તો x ની નીચે શું લખવાનું બીજો અને ત્રીજો સ્તંભ x ના સહગુણકો એની નીચે લખાય એટલે આ બંને લખવાના છે તો -5 3 -3 17 ક્લિયર ચાલો હવે y ની નીચે તો y ની નીચે y ના સહગુણકો ના આવે એટલે આ આવશે ને બરાબર છે તો છે એવું એવું નથી લખવાનું આ જે સ્તંભ પૂરો થયો એનો ફરી રિપીટ થવું જોઈએ -3 17 અહીંયા પૂરું થાય છે તો અહીંયા -3 17 આવે ઓકે આ નથી લખવાનું આ બંને લખવાના છે ત્રીજું અને પહેલું ઓકે અચળ પદ તો અચળ પદની નીચે આ ના લખાય આ પહેલું અને બીજું લખવાનું છે 3 2 -5 તો તમે જોઈ શકો છો કે જે સ્તંભ અહીંયા પૂરો થયો ત્યાંથી શરૂ થાય જે અહીંયા પૂરો થયો ત્યાંથી શરૂ થાય ઓકે ચાલો બીજું ત્રીજું પહેલું અને પછી છેલ્લે પહેલું અને બીજું આ ચોક્કસ ગોઠવણી થવી જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો આવશે ગુણાકાર બરાબર છે x ને y અને e શું વચ્ચે નિશાની કરવાની છે = બરાબર છે હવે આવશે ગુણાકાર આ પ્રમાણે બરાબર છે આ ગુણાકાર અને આ તો કયો ગુણાકાર પહેલો કરવાનો તો વિદ્યાર્થી મિત્રો એના માટે દોરીએ કે આ તરફનો ગુણાકાર પહેલો છે આ ગુણાકાર હંમેશા પહેલો કરવાનો છે બરાબર 17 5 85 નિશાની સહિત લખી -85 થશે ઓકે પ્લસ માઈનસ 3 × 3 9 -9 બરાબર છે -85 -9 ઓકે ચાલો અને ત્યારબાદ બંનેનો ગુણાકાર લખ્યા પછી જ વચ્ચે માઈનસ મૂકો જેથી ભૂલ પડવાની શક્યતા ઘટી જાય છે તો ભૂલ પડે જ નહીં -3 × 2 -6 17 × 3 51 17 × 3 51 ઓકે બંનેના જવાબ નિશાની સહિત લખ્યા પછી વચ્ચે ઉભો માઈનસ
ત્યારબાદ 3 ગુણ્યા 3 9 5 ગુણ્યા -2 -10 ઓકે ચાલો અહીં આવશે તમારે માઈનસ બરાબર છે 3 2 -5 3 -3 7 -5 3 3 2 અને 3 2 -5 ઓકે ચાલો હવે આગળ લખ્યા પછી હવે ગુણાકાર કરો x ના છેદમાં -85 માઈનસ પ્લસ 9 ઓકે ઇઝ ઇક્વલ ટુ y ના છેદમાં -6 -51 અને ઇઝ ઇક્વલ ટુ 1 ના છેદમાં 9 10 ઓકે ચાલો x ના છેદમાં શું આવશે 85 માંથી 9 બાદ કરો એટલે આવશે 76 મોટા અંકની નિશાની માઈનસ ઇઝ ઇક્વલ ટુ y ના છેદમાં 51 ઋણ 6 પણ ઋણ નિશાની સરખી એટલે સરવાળો -57 અને ઇઝ ઇક્વલ ટુ 1 ના છેદમાં 10 9 બરાબર 19 ક્લિયર વિદ્યાર્થી મિત્રો અહીંયાથી એક વિકલ્પનો પ્રશ્ન શરૂ થાય બરાબર છે વિકલ્પનો એક માંનો પ્રશ્ન તમારે અહીંયાથી પણ પૂછી શકાય તો શું કરવાનું છે પહેલા પદને છેલ્લા પદ સાથે સરખાવો અને બીજા પદને પણ છેલ્લા પદ સાથે સરખાવો બરાબર છે એ ગણતરી હું અહીંયા બાજુમાં કરું છું ઓકે ચાલો વિદ્યાર્થી મિત્રો હા તો x -76 x ના છેદમાં -76 ઇઝ ઇક્વલ ટુ 1 ના છેદમાં 19 પહેલું અને છેલ્લું પદ અચળ પદ અને એ જ રીતે y ના છેદમાં -57 ઇઝ ઇક્વલ ટુ 1 ના છેદમાં 19 બરાબર છે માટે x ઇઝ ઇક્વલ ટુ -76 પેલી બાજુ લઈ જાઓ -76 ગુણ્યા 1 છેદમાં 19 અને x ઇઝ ઇક્વલ ટુ -4 આ તરફ y ઇઝ ઇક્વલ ટુ -57 ગુણ્યા 1 -57 છેદમાં 19 ભાગાકારમાંથી ગુણાકાર અને y ઇઝ ઇક્વલ ટુ -1 આમ આપણે કહી શકીએ કે xy ઇઝ ઇક્વલ ટુ -4 અને -3 એ આપેલ સમીકરણનો ઉકેલ છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન છે દ્વિઘાત સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ શોધો રીતનો ઉલ્લેખ નથી કર્યો એટલે તમે કોઈ પણ રીતે ગણતરી કરી શકો છો પરંતુ અહીંયા જો વિદ્યાર્થી મિત્રો છેદમાં ચલ છે છેદમાં સંખ્યા હોય તો છેદ સરખો કરવા માટે તમે ચોકડી ગુણાકાર કરી શકો છો અહીંયા છેદમાં ચલ આપેલા છે તો અહીંયા ચોકડી ગુણાકાર કરી શકાશે નહીં બરાબર છે તો શું કરવાનું છે તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આમાંથી આપણે સહગુણક અલગ કરીએ આ બે ને અલગ કરીએ છીએ એટલે બે ની જગ્યા પર અહીંયા શું લખાય 1/x લખી શકાય ખરેખર પદ આવું છે તો સમજાય 2/1/x 2/2/x એટલે કોઈ પણ ની સાથેથી તમે એક ગુણાકાર અલગ કરી શકો છો બરાબર તો એને ફરી એકવાર લખીએ આ પ્રમાણે 2/1/x + 3/1/y બરાબર 3 આ પહેલું સમીકરણ બરાબર છે એ પ્રમાણે બીજા સમીકરણમાં લખીએ તો શું લખી શકાશે 5/1/x - 4 અને એની સાથે 1/y ઇઝ ઇક્વલ ટુ -1 લખી શકાય ને આ પ્રમાણે બરાબર છે ઓકે તો દરેકમાંથી આપણે સહગુણક બાદ લઈ લીધા અને એની જગ્યા પર 1 લખીએ છીએ જેથી કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો બંનેઓમાં સમાન હોય એ પ્રમાણે ધારવાનું છે 1/x 1/x 1/y 1/y એટલે અહીંયા સૂચના લખીએ છીએ બરાબર હવે 1/x = a તથા 1/y = b લેખા બરાબર છે એક અલગ ચલ ધારી લઈએ છીએ 1/x ની જગ્યા પર a લખો તો શું લખાશે 2 ગુણ્યા 1/x એટલે 2 3 ગુણ્યા 1/y 3 1/y ની જગ્યા પર p ઇઝ ઇક્વલ ટુ 13 બરાબર આને આગળનો નંબર આપી દઈએ 3 અને આને લખાશે 5 ગુણ્યા 1/x ની જગ્યા પર a લખો પ્લસ માઈનસ 4 ગુણ્યા b બરાબર -2 નંબર 4 ઓકે ચાલો આ 1 અને 2 ગણીએ તો એ શું થશે 3 અને 4 હવે વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ રીતે દાખલો ગણી શકો છો લોભની રીત આદેશની રીત આલેખ કોઈ પણ રીતે ગણી શકાય છે ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે b ના સહગુણકો સરખા કરીએ તો શું કરવું પડશે પહેલા અહીંયા જો રફ કામ પહેલાનો સહગુણક 3 છે અહીંયા b નો સહગુણક 4 છે એટલે 3 ને 4 વડે
અને 4 ને 3 વડે ગુણવાથી સહગુણક સરખા થાય. એટલે સમીકરણ 1 ને 4 વડે અને સમીકરણ 2 ને કેટલા વડે 3 વડે ગુણતા. બરાબર. સમીકરણ 1 ગુણ્યા 4 અને સમીકરણ 2 ગુણ્યા 3. ઓકે, તો શું લખી શકાશે? ચાલો આના દરેક પદને 4 વડે ગુણીએ છીએ. 4 દુ 8 4 તાલી 12 બી અને 13 ચોક 52. એ પ્રમાણે આના દરેક પદને 3 વડે ગુણીએ છીએ. 5 તાલી 15 એ માઈનસ 4 ગુણ્યા 3 બરાબર 12 બી અને માઈનસ 2 ગુણ્યા 3 બરાબર માઈનસ 6. બરાબર. દરેક પદમાં સમીકરણના દરેક પદને ગુણવાના છે. દરેક પદને 4 વડે ગુણતા, દરેક પદને 3 વડે ગુણતા. હવે શું વાત કરી હતી આપણે લોપની રીતમાં? વિદ્યાર્થી મિત્રો કે જો નિશાની અલગ અલગ હોય, કોની? જે ચલના સહગુણકો સમાન બનાવ્યા છે એનો લોપ કરવાનો છે. નિશાની જુદી જુદી હોવી જોઈએ. જે અહીંયા છે એટલે આપણે નિશાનીમાં કોઈ ફેરફાર કરવાનો નથી. કટ થયા 8a અને 15a 23a અને 52 માંથી 6 બાદ કરો એટલે મળે 46. તો a = 46 ભાગ્યા 23 તો a = 2. એની કિંમત કેટલી મળે છે? 2. હવે શું કરશો? a ની કિંમત તમારે સમીકરણ 3 માટે સમીકરણ 4 માં મૂકવાની છે. ઓકે, હવે 2a 3b = 13. 2 a ની કિંમત છે 2 વત્તા 3b = 13. 2 દુ 4 વત્તા 3b બરાબર 13. માટે 3b = 13 - 4. 3b = 9. તો b = 9 ભાગ્યા 3 બરાબર. ક્લિયર? હવે આ a અને b ની કિંમત એ તો આપણે જે ધાર્યા હતા, આપણે જો જવાબ લાવવો હોય સમીકરણ યુગ્મનો ઉકેલ, તો જે ચલ વપરાયા છે એની કિંમત લાવવી પડે, x અને y. એટલે છેલ્લે ફરી પાછું આ સ્ટેપ લખવું પડે. બરાબર. આ સ્ટેપ ફરીથી પર તમારે લખવું પડે કે 1/x = y અને 1/y સોરી 1/x = a અને 1/y = b. ચાલો 1/x a = કેટલા છે? 2 અને 1/y b = 3. ઓકે, આનો છેદ નથી તો આપણે શું વિચારી શકીએ? 1 1. હવે વ્યસ્ત પ્રમાણ લેતા x ઉપર જશે 1 નીચે, આ 1 ઉપર 1 નીચે. x = 1/3 અને અહીંયા લખાશે y = 1/3. આમ x અને y નો ઉકેલ આપણે મેળવી શકીએ છીએ. બરાબર. ચલો હવે હેતુલક્ષી પ્રશ્નો જોઈ લઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો કેટલાક ટૂંકા પ્રશ્નોને પણ અહીંયા આપણે જોઈ લઈએ. બરાબર, જેને હેતુલક્ષી પ્રશ્નો પણ કહી શકાય. નંબર 1 x / 2 - y / 3 = 5 ને પ્રમાણિત સ્વરૂપમાં લખો. ઓકે, પ્રમાણિત સ્વરૂપમાં લખવા માટે સૌપ્રથમ આપણે એને ચોકડી ગુણાકાર કરવો પડશે છેદ સરખું કરવા માટે. ઓકે, 3x - 2y બંનેનો ગુણાકાર છેદ તરીકે 3 દુ 6 = 5. આ 6 પેલી બાજુ લઈ જાઓ. 3x - 2y = 5 ગુણ્યા 6 બરાબર 30. વિદ્યાર્થી મિત્રો આ જે જવાબ લાવો છો એ પ્રમાણિત સ્વરૂપમાં પૂરેપૂરો નથી, હજુ અધૂરું છે. એટલે એક સ્ટેપ આવું બાકી રહ્યું. 3x - 2y 30 આ બાજુ લઈ જાઓ. -30 = 0. આ પ્રમાણિત સ્વરૂપ થશે. ax + by + c = 0. નેક્સ્ટ વન સૂચના છે કે 4 5 એ સમીકરણનો ઉકેલ હોય તો કે શું? બરાબર છે. હવે આમાં જે આપણને ઉકેલ શબ્દ વાપર્યો છે કે 4 5 એ ઉકેલ છે, એનો મતલબ આ x અને y ની કિંમત છે. x અને y ની કિંમત છે. એટલે અહીંયા સ્વીકારી લઈએ x = 4 અને y = 5. આ કિંમત તમારે સમીકરણમાં મૂકવાની છે. બરાબર છે. ચાલો 2x + ky = 23. 2 x ની જગ્યા પર લખો 4 વત્તા k y ની જગ્યા પર લખો 5 = 23. 5k અને આ જે 2 ચોક 8 થયા એને આપણે પેલી લઈ જઈએ છીએ. 2 ગુણ્યા 4 8 એ 8 પેલી બાજુ લઈ જઈએ એટલે 23 - 8 તો 5k = 23 માંથી 8 ગયા કેટલા આવે છે? 15. અને હવે તો આગળ સ્ટેપ તમને ખ્યાલ છે માટે k = 15/5 k = 3. બરાબર છે. ચાલો 15/5 બરાબર. તો શું કરવાનું છે? જે ઉકેલ આપ્યો હોય એ ઉકેલને x અને y પહેલી કિંમત x તરીકે અને બીજી કિંમત y તરીકે સ્વીકારી કિંમત મૂકી દેવાની.
નેક્સ્ટ વન, સમીકરણ યુગ્મ ax ty બરાબર 2 અને 3x 2y બરાબર -5 ને અનન્ય ઉકેલ હોય તો તમને ત્રણ શરતો યાદ હશે. અનન્ય ઉકેલ હોય ત્યારે, અનંત ઉકેલ હોય ત્યારે અને ઉકેલ ન હોય ત્યારે, એવું આપણે તમને કોષ્ટકમાં લખીને દર્શાવેલું છે. તો અત્યારે કહું છે અનન્ય ઉકેલ હોય તો અનન્ય ઉકેલ હોય તો શું શરત આવે? a1 a2 is not equal to b1 b2 is not equal to c1 c2. પણ આપણે કયા જોડ લેવાની કે જેમાં k આવી જતા હોય તે જોડ લેવાની. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો a1 અને a2 ની કિંમત મૂકીએ અહીંયાથી. a1 એટલે કે પહેલામાં x નો સહગુણક 1 બરાબર છે, x નો સહગુણક 1. આ થયા a1, આ થયા a2. એટલે લખાશે 1 ના છેદમાં 3 is not equal to b1 b2 બરાબર છે માઈનસ k છેદમાં b. આ બે ને આ બાજુ લઈ લો એટલે જવાબ આપણો થશે 2/3 is not equal to -k. આપણે k ની કિંમત જોઈએ છે એટલે આ નિશાની બદલતા માઈનસ માંથી પ્લસ માં તો આ થશે પ્લસ માંથી માઈનસ. k is not equal to 2/3 માઈનસ. અને છેલ્લે બરાબર છે x ના છેદમાં 3 બરાબર -4 છેદમાં y બરાબર 2 હોય તો x y શોધો. ઓકે, x y શોધવાના છે. તો પહેલા આપણે x અને y મેળવવા પડે. તમને યાદ હશે તો હમણાં જ વાત કરી હતી આપણે કે આ કયું છે ચોકડી ગુણાકારની રીતનું છેલ્લું છે. આ બંનેને આપણે છેલ્લા પદ સાથે સરખાવવાના છે. જેમ કે x છેદમાં 3 is equal to 2 અને એ જ રીતે -4 છેદમાં y is equal to 2. પહેલાની સરખામણી છેલ્લા સાથે, બીજાની સરખામણી છેલ્લા સાથે. માટે x is equal to 3 ગુણ્યા 2 6 જવાબ આવ્યો. અહીંયા થોડું ફેરફાર થશે. -4 is equal to 2y y ભાગાકારમાંથી ગુણાકાર. હવે આપણે જો y શોધવા હોય તો આ 2 ગુણાકારમાંથી ક્યાં આવશે? ભાગાકાર. એટલે -4/2 is equal to y માટે -2 is equal to y. આવો જવાબ. હવે x y ની કિંમત શોધવા માટે x y x બરાબર 6 પ્લસ y બરાબર -2. 6 - 2 is equal to 4. x y ની કિંમત આપણને કેટલી મળે છે? 4 મળે છે. ઓકે, તો વિદ્યાર્થી આ સાથે આપણે પ્રકરણ નંબર 3 પુનરાવર્તન પૂર્ણ કરીએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રકરણ નંબર 14 આંકડાશાસ્ત્રનું પુનરાવર્તન કરીએ. બરાબર છે? પાઠની મુખ્ય રીતો પર આપણે ધ્યાન આપીશું. સૌથી પહેલું લઈએ છીએ બહુલક શોધ. બહુલક કે જેને z વડે દર્શાવવામાં આવે. બહુલક શોધ. બરાબર છે? ઓકે, તો અહીંયા આપણને માહિતી આપેલી છે, વર્ગ અને આવૃત્તિ પ્રશ્નમાં આપેલી છે. અને જ્યારે આપણે બહુલકનો દાખલો કરતા હોય ત્યારે આપણે બહુલકનો દાખલો કરતા હોય ત્યારે કોષ્ટક બનાવવાની કોઈ જરૂર નથી. જે માહિતી આપી છે એનો જ ઉપયોગ કરવાનો. ઓકે, તો સૌથી પહેલું થાય કે તમારે આપેલ આવૃત્તિમાંથી સૌથી વધુ આવૃત્તિ કઈ છે નક્કી કરવાની છે. સૌથી વધુ આવૃત્તિ. બરાબર છે? તો જોઈને જ ખબર પડી જાય કે સૌથી વધુ આવૃત્તિ કેટલી છે? 20. સૌથી વધારે આવૃત્તિ કેટલી છે? 20. તો આના પરથી આપણને એક વિકલ્પનો પ્રશ્ન પણ મળ્યો કે આપેલ માહિતીનો બહુલકીય વર્ગ જણાવો. શું જણાવો વિદ્યાર્થી મિત્રો? આપેલ માહિતીનો બહુલકીય વર્ગ જણાવો. તો સૌથી વધુ આવૃત્તિ ધરાવતા વર્ગને બહુલકીય વર્ગ કહે છે. બરાબર છે? એટલે 15 થી 20 એ બહુલકીય વર્ગ છે. ત્યાર પછી કિંમતો નક્કી કરો. l L એટલે કે બહુલકીય વર્ગની અધઃસીમા 15. બરાબર છે? ત્યાર પછી f1 અહીંયા લખી દેવાનું છે સૌથી વધારે આવૃત્તિ f1, એની પહેલાની આવૃત્તિ f0, એના પછીની આવૃત્તિ f2. એવું લખી દેવાનું પ્રશ્ન. બરાબર છે? એટલે f1 બરાબર બહુલકીય વર્ગની આવૃત્તિ, f0 એનાથી આગળના વર્ગની આવૃત્તિ અને f2 બહુલકીય વર્ગ પછીના વર્ગની આવૃત્તિ 9. 12 20 9. ચાલો. અને h એટલે કે વર્ગ લંબાઈ 0 થી 5, 5 થી 10, 10 થી 15 કેટલી થશે વર્ગ લંબાઈ? વર્ગ લંબાઈ થશે 5. ક્લિયર? હવે લખીએ સૂત્ર. z મેળવવા માટેનું સૂત્ર. બહુલક z L f1 f0 છેદમાં 2f1 f0 f2 into h.
વિદ્યાર્થી મિત્રો સૂત્ર સાચું યાદ રહે એ જરૂરી છે, બરાબર છે, નિશાની સહી. હવે કિંમતો મૂકીએ છીએ માટે z L બરાબર 15 વત્તા F1 20 માઈનસ F0 12 છેદમાં 2 વખત 20 માઈનસ F0 12 માઈનસ F2 9 ગુણ્યા h 5. ઓકે, યોગ્ય જગ્યા પર કિંમતો દર્શાવીએ છીએ. હવે ગણતરી દર્શાવો. 15 20 માંથી 12 ગયા 18 20 નું 40. આ બંને ભેગા કરી લો કારણ કે નિશાની સરખી છે. 12 ને 9 21 બરાબર છે, ગુણ્યા 5 બરાબર છે. 20 માંથી 12 ગયા 8 20 નું 40 40 માંથી 12 ગયા એટલે કેટલા વધે? 40 માંથી 12 બાદ કરીએ અથવા તો આ બે પેલા ભેગા કરી 12 ને 9 21 કરું ગુણ્યા 5 ઇઝ ઇક્વલ ટુ 15 વત્તા 8 40 માંથી 21 બાદ કરો એટલે વધે છે 19. 40 માંથી 21 બાદ એટલે 19 વધે ગુણ્યા 5 ઇઝ ઇક્વલ ટુ 15 વત્તા આ જે 15 છે છેક સુધી નહીં રાખવાના. ક્યાં સુધી? જ્યાં સુધી આનું સાદું પૂરું ના થાય ત્યાં સુધી. હવે અહીંયા આવશે 8 5 40 અને 40 ભાગ્યા 19 બરાબર છે, 40 ભાગ્યા 19 એટલે એનો જવાબ લગભગ 2 પોઈન્ટ સમથિંગ આવે. 2 પોઈન્ટ સમથિંગ એવું આપણે વિચારી શકીએ છીએ બરાબર છે. તો ઇઝ ઇક્વલ ટુ ચાલો વિદ્યાર્થી મિત્રો છેલ્લું સ્ટેપ હું અહીંયા લખી દઉં છું. ઇઝ ઇક્વલ ટુ 15 વત્તા 20 ભાગ્યા 19 નો જવાબ આવશે 2.1 અને ઇઝ ઇક્વલ ટુ 17.1 ની આસપાસનો જવાબ રહેશે બરાબર. હવે આપણો જવાબ સાચો કે ખોટો છે એના પરથી નક્કી થાય. તો તમને જે બહુલકનો જવાબ મળ્યો છે કે હંમેશા બહુલકીય વર્ગમાંથી જ આવવો જોઈએ. તમારો જવાબ 15 થી 20 ની વચ્ચેનો જ હોવો જોઈએ છે. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મધ્યસ્થ વિશે અભ્યાસ કરીએ. ઓકે, નેક્સ્ટ વન છે માહિતીનો મધ્યસ્થ શોધો. મધ્યસ્થ કે જેને m વડે દર્શાવવામાં આવે છે બરાબર. પ્રશ્નમાં આપણને વર્ગ અને આવૃત્તિ આપેલા છે. વર્ગ અને આવૃત્તિ પ્રશ્નમાં આપેલા છે. તો જ્યારે આપણે મધ્યસ્થ શોધતા હોય ત્યારે એક નવું આપણે કોલમ અહીંયા ઉમેરવાનું છે જે ગણાશે સંચય આવૃત્તિ અને એને લખવામાં આવે CF વડે. એટલે CF વડે દર્શાવવામાં આવે. તો વર્ગ અને આવૃત્તિ પ્રશ્નમાં આપેલી છે. મધ્યસ્થ શોધતા હોય ત્યારે સંચય આવૃત્તિ એક નવું કોલમ એમાં ઉમેરવાનું છે. ઓકે, તો સંચય આવૃત્તિ કઈ રીતે શોધાય? તો પહેલાની સંચય આવૃત્તિ એની એક લખો 2. હવે ક્રમશઃ ઉમેરતા જાઓ 2 3 5 5 માં 8 ઉમેરો 13 13 માં 6 ઉમેરો 13 ને 6 19 19 માં 6 ઉમેરો 19 ને 6 25 25 માં 3 ઉમેરો 28 28 વત્તા 2 30 બરાબર. આ જે છેલ્લે આવે છે એ થઈ n = 30 કુલ આવૃત્તિ બરાબર છે. 2 2 ને 3 5 5 ને 8 13 13 વત્તા 6 19 19 ને 6 25 25 ને 3 28 28 ને 2 30 સરવાળો કરતા જવાનું છે બરાબર. આ થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ થયું. હવે સૌથી પહેલા લખો n = 30. જે વિદ્યાર્થી મિત્રો બહુલક શોધવા માટે પહેલા બહુલકીય વર્ગ નક્કી કરવો પડે એમ મધ્યસ્થ શોધવા માટે પહેલા મધ્યસ્થ વર્ગ નક્કી કરવો પડે. મધ્યસ્થ વર્ગ કઈ રીતે નક્કી થાય? તો તમારે કિંમત લાવવી પડે n/2 અને n/2 = 15 બરાબર છે. અને n/2 કરતા તરત મોટી આવતી સંચય આવૃત્તિ પસંદ કરવાની છે. 2 15 થી ઓછા છે, 5 એ પણ 15 થી ઓછા છે, 13 એ પણ 15 થી ઓછા છે. તો n/2 એટલે કે 15 થી તરત મોટી આવતી સંચય આવૃત્તિ કઈ છે? 19 બરાબર છે. એટલે તમારે આને સિલેક્ટ કરવાનું છે, આ પસંદ કરો બરાબર. તો n/2 કરતા તરત મોટી આવતી સંચય આવૃત્તિ કઈ છે? 19 અને 19 જે વર્ગમાં આવતી હોય બરાબર એને આપણે કહીશું મધ્યસ્થ વર્ગ. 55 થી 60. હવે આપણે મધ્યસ્થનો જવાબ પણ 55 થી 60 માં જ આપવો જોઈએ. ક્લિયર? ચાલો હવે કિંમતો નક્કી કરીએ. L = મધ્યસ્થ વર્ગની અધઃસીમા. મધ્યસ્થ વર્ગની અધઃસીમા L ગણાશે. L બરાબર 55. F = મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. F = 6. CF ખાસ ધ્યાન આપવાનું છે. CF = મધ્યસ્થ વર્ગથી ઉપરના વર્ગની સંચય આવૃત્તિ. મધ્યસ્થ વર્ગ જે નક્કી કર્યો એની ઉપરની સંચય આવૃત્તિ લેવાની છે. એટલે અહીંયા લખો 13 બરાબર. અને h = h એટલે વર્ગ નંબર 40 45 50 55 60 65 કેટલી થઈ? h = 5. ક્લિયર? હવે લખીએ વિદ્યાર્થી મિત્રો સૂત્ર. મધ્યસ્થ m મેળવવા માટેનું સૂત્ર તમને યાદ હશે.
L plus n/2 minus CF upon F into H. સૂત્ર સાચું લખાવું જોઈએ. is equal to L બરાબર 55, n/2 ની કિંમત 15 minus CF is equal to 13, F is equal to 6 અને H is equal to 5 બરાબર 55 વત્તા 15 માંથી 13 ગયા 2/6 ગુણ્યા 5. ચાલો છેદ ઉડે છે અહીંયા 2 તારીખ તો ઉપર વધ્યા 5 છેદમાં 3. તો અહીંયા લખી દીધું મિત્રો 55 વત્તા 5 છેદમાં 3, 5 એકા 5 છેદમાં 3 is equal to 55, 5 ભાગ્યા 3 બરાબર 1.67, એટલે આપણો જવાબ થશે 56.67. ક્લિયર? ચાલો ઓકે, નેક્સ્ટ છે મધ્યક સૂત્ર. હવે વિદ્યાર્થી મિત્રો મધ્યક ત્રણ રીતે શોધાય, બરાબર છે. સૌથી પહેલા આપણે મધ્યકની સંજ્ઞા લખીએ x બાર. મધ્યક ત્રણ રીતે શોધવામાં આવે, બરાબર છે. પહેલી રીત પ્રત્યક્ષની રીત, બીજો નંબર ધારેલ મધ્યક અને ત્રીજો નંબર પદ વિચલન. જો અહીંયા આપણને આવૃત્તિ સરળ હશે તો આપણે એને પહેલી રીત પ્રમાણે પૂરું કરીએ છીએ. ઓકે, આવૃત્તિ કે જેને f વડે દર્શાવવામાં આવે, બરાબર છે, અથવા તો fi વડે દર્શાવવામાં આવે છે. તો સૌથી પહેલું કામ જો આપણે મધ્યક શોધતા હોય તો આવૃત્તિનો સરવાળો કરી દેવાનો છે. આ પહેલું કામ આપવું છે સિગ્મા fi. ઓકે, વર્ગ અને આવૃત્તિ પ્રશ્નમાં આપેલી છે, આપણે આવૃત્તિનો સરવાળો કરીએ છીએ. 1 ને 2 3, 3 ને 4, 4 ને 5 9, 9 6 15, 15 ને 2 17, 17 ને 3 20. ક્લિયર? હવે જો મધ્યક શોધતા હોય ત્યારે આના પછીનું કોલમ આવશે મધ્ય કિંમત, અને મધ્ય કિંમતને દર્શાવાય છે xi. ઓકે, આ મધ્ય કિંમત કઈ રીતે શોધવાની છે વિદ્યાર્થી મિત્રો? તો મધ્ય કિંમત શોધવા માટે તમારે અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2, 0 વત્તા 20, 20 અને 20 ભાગ્યા 2 એટલે 10. આવું એક જ વખત શોધી લેવાનું છે. પછી તમારે ક્રમશઃ વર્ગ લંબાઈ ઉમેરવાની છે. 0 20 40 60 80 100 120 કેટલા કેટલા ઉમેરેલા છે? 20 20. તો અહીંયા પણ 20 20 ઉમેરો. 10 ને 20 30, 30 ને 20 50, 50 ને 20 70, 70 ને 20 90, 110 અને 130. બરાબર છે. એક વખત ગણતરી કરો અને પછી વર્ગ લંબાઈ ઉમેરો. હવે આના પછી જો આ ગણતરી સહેલી હોય તો આપણે અહીંયા લઈ લઈશું વિદ્યાર્થી મિત્રો પહેલી રીત પ્રમાણે fi xi. બરાબર છે, આવૃત્તિ અને મધ્ય કિંમતનો ગુણાકાર fi xi. ઓકે, જો ગુણાકાર કેટલો સરળ છે? 1 ગુણ્યા 10, 2 ગુણ્યા 30 60, 1 ગુણ્યા 50 50, 5 7 35 350, 6 ગુણ્યા 9 6 9 56 540, 11 2 22 અને 13 તારી 39. ઓકે, એક સરવાળો તમારે છે છેલ્લા કોલમમાં કરવાનો છે, જેને આપણે કહીશું સિગ્મા એટલે સરવાળો. કોનો સરવાળો? fi xi. સિગ્મા fi xi is equal to 0 0 0 0 0, 1 ને 6 7 ને 5 12, 12 ને 5 17, 17 ને 4 21, 21 ને 2 23, 23 ને 9 32. ફરી એકવાર જોઈ લઈએ. 9 ને 2 11, 11 ને 4 15, 15 ને 5 20, 20 ને 5 25, 25 ને 6 31, 31 32 2 વળી 3, 3 ને 3 6, 6 ને 5 વધી, 3 ને 3 6, 6 ને 5 11, 11 ને 2 13, 13 ને 5 18, 1820 સરવાળો થયો. બરાબર છે. ઓકે, આ કોલમ પૂરું થયું. પહેલી રીત પ્રમાણે કોલમ પૂરું થયું. હવે આપણે સૂત્ર લખીએ છીએ. આપણી પાસે કઈ કઈ કિંમતો છે? સિગ્મા fi xi is equal to 1820 અને બીજું સિગ્મા fi is equal to 20. વિદ્યાર્થી મિત્રો આ બે કિંમતો આપી હોય અને x બાર પૂછે એવો ટૂંકો પ્રશ્ન પણ બનાવી શકાય. માહિતી ન આપવામાં આવે, ખાલી આ બે કિંમતો આપવામાં આવે અને ડાયરેક્ટ x બાર પૂછે એવો વૈકલ્પિક પ્રશ્ન પણ બને. બરાબર છે. તો હવે લખીએ મધ્યક શોધવાનું સૂત્ર. x બાર is equal to sigma fi xi upon sigma fi. sigma fi xi is equal to 1820 x is 20. બરાબર છે. 0 0 પર 182 ભાગ્યા 2 બરાબર 9 સોરી 182 ભાગ્યા 2 બરાબર કેટલા આવશે? 1. તો આપણને મધ્યક તરીકે 1 મળે છે. બરાબર છે. પ્રત્યક્ષ રીતે આ મુજબ મધ્યક શોધી શકાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે આની આગળ એક મધ્યક શોધવાનો દાખલો કર્યો. બરાબર છે. એની અંદર સિગ્મા 1920 અને
સિગ્મા fi is equal to 1820 અને સિગ્મા fi is equal to 20 આવું લખેલું છે બરાબર છે ઓકે તો એની અંદર થોડુંક સરવાળામાં ભૂલ છે વિદ્યાર્થી મિત્રો આ સરવાળો 1620 થાય છે કેટલો થાય છે 1620 એટલે આપણે સાચો મધ્યક મળશે x બાર is equal to સિગ્મા fixi upon સિગ્મા fi is equal to 1620 ભાગ્યા 20 બરાબર 81 જવાબ થશે ક્લિયર એ જવાબ તમારે સુધારી દેજો ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન છે ખૂટતી આવૃત્તિ શોધો હવે આવૃત્તિ શેના આધારે શોધવાની છે ખાસ ધ્યાન આપવાનું પ્રશ્નમાં આપેલું છે મધ્યકના આધારે આપણે ખૂટતી આવૃત્તિ શોધવાની છે નીચે આપેલું માહિતી મધ્યક 28.5 છે અને કુલ આવૃત્તિ એટલે n is equal to સિગ્મા fi is equal to કેટલા 60 છે તો ખૂટતી આવૃત્તિ f1 અને f2 શોધો બરાબર છે પ્રશ્નમાં આપણને વર્ગ અને આવૃત્તિ આ પ્રમાણે આપેલી છે સૌથી પહેલું અહીંયા આપણે સિગ્મા fi મેળવીએ સિગ્મા fi is equal to 60 તો છે પણ એમાં f1 અને f2 ની કિંમત ખબર નથી બરાબર છે તો એ પ્રમાણે સરવાળો કેટલો થયો તો 6 અને 4 10 10 ને 20 30 30 ને 15 45 6 20 15 4 45 f1 f2 સિગ્મા fi ક્લિયર 15 15 ને 20 35 35 ને 6 41045 f1 f2 અજ્ઞાત સંખ્યા ભેગી કરી શકાય હવે આપણે મધ્યક આ બેનાથી અડધા 0 10 ભાગ્યા 2 5 હવે તમે એમાં વર્ગ લંબાઈ ઉમેરતા જાઓ શું મેળવવાનું છે વર્ગ લંબાઈ કેટલી છે 10 ને 5 ને 10 15 15 ને 10 25 35 45 અને 55 ક્લિયર હવે વિદ્યાર્થી મિત્રો આપણે જો ખૂટતી આવૃત્તિ વાળો દાખલો હોય તો પદ વિચલનની રીત સૌથી છેલ્લી રીત બરાબર એ ઘણી સરળ પડે એટલે કે ui વાળી રીત વાપરીએ છે તો એના માટે શું કરવાનું છે તમારે અહીંયા લખવા પડે ui is equal to બરાબર છે હવે એની ગણતરી કઈ રીતે કરવાની છે એવું તો આપણને ખબર છે અહીંયા એને તમે ટૂંકમાં સમજાવી દઈએ છીએ એટલે પદ વિચલનમાં મધ્ય કિંમત પછી શું આવશે ui આવશે બરાબર છે એના માટે શું કરવાનું છે મધ્ય કિંમતમાંથી કોઈ એક કિંમત તમારે ધારી લેવાની છે મધ્ય કિંમતમાંથી કોઈ એક કિંમત તમારે ધારી લેવાની છે બરાબર છે હવે કઈ કિંમત તમે ધારશો તો કોઈ પણ ધારી શકાય પણ છતાંય દાખલો સહેલો બનાવવો હોય તો f1 ની સામે અથવા f2 ની સામે f1 ની સામે અથવા f2 ની સામેની કિંમતને મધ્યક તરીકે ધારો ચાલો હું આને મધ્યક તરીકે ધારું છું a બરાબર 15 તમે 45 ને પણ ધારી શકો છો તો દાખલો સરળ બને બરાબર છે ચાલો તો આની સામે તમારે લખી દેવાના છે 0 જો તમે ui શોધતા હોય તો શું લખવાનું છે 0 ની નીચે તરફ ધન આવે 1 2 3 4 અને 0 થી ઉપર તરફ માઈનસ આવે -1 -2 એ પ્રમાણે ui ની કિંમત તો ફિક્સ જ છે ધારેલ મધ્યકની સામે 0 એનાથી નીચે 1 1 ઉમેરતા જાઓ ધન એનાથી ઉપર ઋણ આવે -1 -2 બરાબર છે હવે આવશે fi બરાબર છે fi અને ui નો ગુણાકાર 6 ગુણ્યા -1 6 ગુણ્યા -1 -6 f1 ગુણ્યા 0 0 20 એકા 20 15 દુ 30 3 ગુણ્યા f2 3f2 અને ચોકે ચોકે 16 ઓકે અને હવે આપણે અહીંયા લખીશું સિગ્મા fi બરાબર છે ચાલો હવે સિગ્મા fi માં તમે જોઈ શકો છો કે 3f2 એ અજ્ઞાત છે એટલે આને ભેગા કરવાના નથી બાકી તો એક -6 છે પ્લસ 0 થી ઉપર ઋણ છે અને 0 થી નીચે વાળા ધન છે તો 20 ને 30 50 50 ને 16 20 ને 30 50 50 ને 60 ને 66 બરાબર છે અને વત્તા 3f2 is equal to 66 માંથી 6 ગયા એટલે 60 વત્તા 3f2 શું મળે છે 60 વત્તા 3f2 આ આપણો જવાબ છેલ્લો સિગ્મા fi મેળવ્યો હવે લખીએ વિદ્યાર્થી મિત્રો સૂત્ર x bar is equal to a plus sigma fiui upon sigma fi into h એટલે કે વર્ગ લંબાઈ બરાબર છે ચાલો x bar is equal to a plus sigma fiui upon sigma fi into h કિંમત મૂકો x bar એટલે મધ્યક જે પ્રશ્નમાં આપેલો છે 28.5 a એટલે ધારેલ મધ્યક a ની કિંમત 15
સિગ્મા fi હોય એ અહીંયા છે 60 + 3m2 છેદમાં સિગ્મા fi કયા લખવા 45 + fi + f2 ના, જે પ્રશ્નમાં આપેલા છે તે કુલ આવૃત્તિ કેટલી આપી છે 60 આપી છે, એટલે કુલ આવૃત્તિ અહીંયા લખો 60 અને h એટલે વર્ગ લંબાઈ 0 10 20 30 કેટલી છે 10. ક્લિયર? અહીંયા જો 0 0 કટ થાય છે. ચાલો સૌથી પહેલું કામ એ કરવાનું કે આને આ બાજુ લઈ જજો. બરાબર છે? લખશું 28.5 - 15 is equal to 60 + 3f2 છેદમાં છે. સરવાળા બાદબાકીમાં છેદ ઉડે નહીં, ત્યાં 6 કટ કરવાના નથી. ઓકે, 10 6 60 6 કટ કરવાના નથી. હો ચાલો હવે 28 માંથી 15 ગયા એટલે 13.5 જવાબ પડ્યો is equal to 60 + 3f2 છેદમાં 6 આવે. આ 6 ભાગાકારમાંથી આ બાજુ આવે 13.5 × 6 બરાબર 60 + 3f2 60 + 3f2 13.5 × 6 13 6 78 78 માં તમે બીજા 6 35 3 ઉમેરો એટલે જવાબ થશે 81 81 બરાબર 60 + 3f2 અને આ બાજુ લાવો 81 - 60 બરાબર 3f2 21 બરાબર 3f2 માટે f2 21 3 ભાગાકારમાં 7 f2 f2 ની કિંમત કેટલી મળે છે વિદ્યાર્થી મિત્રો 7. હવે f1 ની શોધવા માટે શું કરવાનું છે તો એ તમારે સરખાવવાનું છે. પ્રશ્નમાં આપણને કુલ આવૃત્તિ આપેલી છે સિગ્મા fi કુલ આવૃત્તિ કેટલી છે 60 અને આ કુલ આવૃત્તિનો બીજો જવાબ અહીંયા છે 45 f1 f2 બીજો જવાબ અહીંયા છે, એ પણ અહીંયા લખો. માટે 45 f1 f2 60 45 f1 શોધવાના છે f2 બરાબર 7 બરાબર 60 માટે f1 60 45 ને 7 52 52 પેલી બાજુ લઈ જઈએ -52 તો f1 તો આ પ્રમાણે તમે મધ્યક પરથી ખૂટતી આવૃત્તિ શોધી શકો છો. ચલો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ છે m x બાર અને z ની કિંમત શોધવાની. તો સૌપ્રથમ આપણને m x બાર અને z મતલબ કે મધ્યસ્થ મધ્યક અને બહુલક વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર યાદ હોવું જોઈએ, જે છે 3m z 2x બાર. આ સૂત્ર આપણને યાદ હોવું જોઈએ 3m z 2x બાર. ઓકે, હવે કિંમત મૂકો 3m 26 z શોધવાના છે 2x બાર 36 બરાબર 26 × 3 બરાબર 78 is equal to z 36 × 72 બરાબર જો 26 × 3 78 36 × 2 72 બરાબર છે. માટે એ 72 આ બાજુ લાવો 78 - 72 બરાબર z માટે 6 is equal to z. ફરી એકવાર વિદ્યાર્થીઓ શોધી લો. આપણને મધ્યસ્થ આપેલો છે x બાર આપેલો છે z શોધવાનો છે. ત્રણમાંથી કોઈ પણ બે કિંમત આપે તો સૌથી પહેલું તમે સૂત્ર લખશો 3m z 2x બાર 3m ની કિંમત 26 z શોધવાના છે 2 ટાઈમ x બાર 36 બરાબર છે. હવે 26 × 3 78 36 × 2 72 આ બાજુ લાવો એટલે આપણે જવાબ. નેક્સ્ટ હવે તે બે કિંમતો આપ્યો એટલે સૌપ્રથમ તમારે x બાર - z બરાબર 3 અને x બાર z બરાબર 45 તો m શોધો. ઓકે, તો સૌપ્રથમ આ બંનેનો તમારે લોપ કરવાનો છે. સરવાળો અને બાદબાકી આ પ્રમાણે મૂકો બરાબર, અને આમાંથી z નો લોપ થશે x બાર + x બાર 2x બાર = 48 તો x બાર = 48 / 2 x બાર = 24. હવે આ કિંમત કોઈ પણ એકમાં મૂકો. હવે x બાર + z બરાબર 45 સમીકરણ નંબર 2 જેમાં 24 + z બરાબર 45 તો z = 45 - 24 z = 21. આપણે શોધવાનું છે કે ફરી પાછું સૂત્ર લખવું પડશે 3m z + 2x બાર 3m શોધવાના છે z = 21 plus 2 times x bar is equal to 24. 3m બરાબર 21 + 48 3m is equal to 69
m = 70/3 m બરાબર 30. ઓકે વિદ્યાર્થીઓ, આ સાથે આપણે આ પ્રકરણનું અને અત્યાર સુધીના યુનિટના દરેક પ્રકરણનું પુનરાવર્તન પૂર્ણ કરીએ છીએ.